દીકરીનું નામ શું છે બેટા? ગીતા. તકલીફો કાયમ એની સાથે છે, પરંતુ એની પસંદગીનો છોકરો એની સામે છે. જો દીકરીને એની સાથે લગ્ન કરવા હોય તો પરિશ્રમ કરવો પડશે, નહીં તો બંને ક્યારે નહીં એક થાય. ખરેખર ગુરુજી? પરંતુ શું પરંતુ? આ તો થશે, પણ એ પહેલા દીકરીને માથે મોત ભમી રહ્યું છે. શું કહી રહ્યા છો તમે? હા બેટા, કોડિયો બોલે છે આ તો. સંકટ બહુ ભારે છે, જીવ પણ જઈ શકે છે. જો બચી ગઈ તો 100 વર્ષ, નહીં તો 3 દિવસ. શું થયું અંકલ? તમે ચૂપ કેમ છો? ઓ, તમે બોર થઈ ગયા છો? ઉભા રહો, સોંગ વગાડું. આવા ગંદા લવ સોંગ નથી સાંભળવા. આ સોંગ બહુ સારું છે. સરસ ગીત છે ને ગીતા? હા, બહુ સરસ. આના છોકરા પથ્થુ છે. ભાગ બેટા, ભાગ બેટા, ભાગ બેટા, છોડતો નહીં. તારી તો જોઈ લઈ. શું થયું અંકલ? એ તું મને મૂર્ખ સમજી રહ્યો છે કે શું? તું તારા અરીસામાંથી મારી દીકરીને જોઈ રહ્યો તો એ મને દેખાય છે અહીંયાથી. ના ના, હું તો રોડ પર જોઉં છું. પાછળથી કોઈ વાહન આવતું હોય તો ખબર પડે. તમને એવું લાગ્યું હું તમારી દીકરીને જોઉં છું? હવે હું પહેલાનો વિજય નથી અંકલ. ઓ બિચારો, તું રોડ જોવા માંગે છે? એક કામ કર, થોડે આગળ જઈને ઊભી રાખ ગાડી. જી, મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. આજે અહીં એક જ્યોતિષી આવ્યા હતા. એમણે શું કહ્યું ખબર છે? આપણી ગીતાને જીવનું જોખમ છે. એમની વાતો પરથી એવું લાગતું હતું કે જાણે ગીતા પર બહુ મોટું સંકટ છે. મને તો બહુ જ ડર લાગી રહ્યો છે. અરે પાગલ, આ જ્યોતિષીઓને તો પોતાના જ ભવિષ્યની ખબર નથી હોતી. એ લોકોને પૈસા આપો એટલે મોઢામાં જે આવે બકવાસ કર્યા કરે. નાજી, એ ખોટું બોલે એવા નહોતા લાગતા. એ સાચું બોલતા હતા. હું તો બહુ જ ડરી ગઈ. એમણે તો બે વાર જોયું અને બંને વખત ગીતાના માથે સંકટ છે એવું જ એમણે કહ્યું. સુશીલા, ગીતા પર હવે કોઈ સંકટ નહીં આવે. બધું સારું જ થશે. ગીતા અને મનમોહનના લગ્નમાં હવે જો કોઈ સંકટ ઊભું કરશે ને તો હું એના માટે સંકટ બની જઈશ. જી, આ શું? તમે વાતની ગંભીરતા નથી સમજતા. મારા તો હાથ પગ ધ્રુજી રહ્યા છે. ભગવાનને ઘણી વાર પ્રાર્થના કરી ચૂકી છું. સુશીલા, તું આવી રીતે ડરીને દોરડાને સાપ સમજી લે છે દર વખતે. કઈ જ નહીં થાય. તું જરા શાંતિ રાખ. આ બીપી વૈષ્ણવ બેઠો છે ને, છોડ ને યાર.
સૂતા પહેલા મારી સ્વીટ હાર્ટને ગુડ નાઇટ કહી દઉં એવું વિચાર્યું, પણ એ તો ક્યાંય દેખાતી નથી. ગીતા સામે જ રહેતી હોય તો ફોન કરીને ગુડ નાઇટ કેમ કહું હું? જરાય નહીં. હા, જે કહીશ એ ફેસ ટુ ફેસ કહીશ. પણ કરું શું હું? એ ક્યાંય દેખાતી જ નથી ને. હેલો, આ ભ્રમ નથી. હું ખરેખર અહીં ઊભી છું. આ તો ભ્રમ છે મારો. કમ ઓન વિજય, હું ખરેખર આવી છું વિજય. ના ગીતા, આ ભ્રમ છે. ભ્રમ છે, ભ્રમ છે, ભ્રમ છે. એ શું થઈ ગયું છે તને? હું સામે જ ઊભી છું તોય ભ્રમ છે કરે છે તું. હું અહીં કેમ આવી છું પહેલા એ તો પૂછ. કેમ આવું બોલે છે? તારા ખોળામાં માથું મૂકીને સુડાવા આવી છું ને. અરે વાહ વાહ, બંને સાથે ભરી રહ્યા છો. પરમ દિવસે તો અલગ થઈ ગયા હતા, હવે પાછા એક થઈ ગયા. શું મતલબ આનો? એટલે તારા પપ્પાએ વિજયને સ્વીકારી લીધો? એનો મતલબ તમે બંને લગ્ન કરવાના છો? તો પછી પેલા મનમોહનનું શું થશે? શું 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 કીધું? આ ફૂલન દેવી સાથે હું લગ્ન કરીશ એમ? એના કરતાં તો હું આત્મહત્યા કરી લઈશ, પણ હું આની સાથે લગ્ન તો નહીં જ કરું. બધાની સામે જાણે મારા પ્રેમનો અસ્વીકાર કર્યો છે અને હું ક્યારે મારા જીવનમાં સ્થાન નહીં આપી શકું. સમ ખાધા છે મેં. આ તો એની જાતે જ મારી પાછળ આવે છે. આ રસ્તો કે તારા બાપનો નથી. હું જ્યાં જઉં છું ત્યાં મારી પાછળ આવી જાય છે આ મિસ્ટર. જુઓ અંકલ, હું તો દર્શન કરવા માટે મંદિર જઈ રહી હતી અને આ મારો પીછો કરતો ત્યાં પણ આવી ગયો. ઓહો, તું સ્વર્ગની અપ્સરા છે કે હું તારી પાછળ ફરું? જુઓ ને અંકલ, મારામાં કોઈ ઉડપ છે? મિનિસ્ટરનો દીકરો છું, દેખાવમાં સ્માર્ટ છું, મારી સાથે લગ્ન કરવા માટે છોકરીઓની લાઈન લાગી છે. એ બધીને છોડીને હું આની પાછળ કેમ ફરું? જુઓ, દેડકી જેવી છે. શું હું દેડકી છું? તું વાંદરો છે. તું વંદો. તું મચ્છર છે. હું મચ્છર છું એમ? તું સડેલું રીંગણ છે. અને તું બગડેલું બટાકું છે. બહુ જ ગંધ મારે છે. તું તો કેળાની છાલ જેવી ગંદી ગંધાતી. કોઈ લપસી જ જાય. જો ચૂપ થઈ જા મંત્રી સંત્રીના દીકરા. તું લિમિટ ક્રોસ કરી રહ્યો છે. મારે તારી સાથે કોઈ લેવા દેવા નથી. તો રસ્તા પર મારી સાથે ઝઘડો કેમ કરે છે? અરે ઝઘડશો નહીં તમે. શું કરી લઈશ? શું કરી લઈશ? મારીશ મને? માર માર, હું એ જોઉં છું. અરે માર, શાંતિ રાખ. આવી રીતે ના. તમે ખસી જાઓ અંકલ. જુઓ અંકલ, મંદિરથી અહીંયા સુધી આ જ રીતે ઝઘડો કરતો આવી રહ્યો છે. હવે મારથી સહન નહીં થાય અંકલ. એ જા તું અહીંયાથી, ઝઘડાળુ પાપી. એ ઝઘડાળુ તું છે. તારા પપ્પા તારાથી એ મોટા ઝઘડાળુ. જો તે મારા પપ્પાને કઈ કીધું છે ને તો તારી જીભ ખેંચી કર લઈશ. ગીતા. તમે ચૂપ રહો અંકલ. મારા પપ્પાનો મારે બહુ જ આભાર માનવો જોઈએ કે આની સાથે સંબંધ તોડાવીને મારી સગાઈ મનમોહન સાથે કરાવી દીધી. જો મારા લગ્ન આની સાથે થઈ ગયા હોત તો આખી જિંદગી મારી સાથે આ ઝઘડો જ કરતો રહેત.